હેલો ગાઈઝ, વેલકમ ટુ ન્યુ વ્લોગ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ બધાને. મજામાં? આપણે મજામાં જ છીએ. હજી એક મજાવાળા ભાઈ બતાવું તમને. જો અલા ખાઈ ગયો બધા. આ મસ્ત કરીને ખાઈ ગયો બધા. મારે જ ખાવા ભૂકો. મારે કમે નતા ખાવા. ચા બનવાની રાહ જો. મોંગરા નથી ખાવા મારે, તું ખા. અને ચા બને હે ગાઈઝ. ચા પીને જીમમાં આવશે. મેચ તો ચાલુ જ હોય. કોનો આજે SRH vs RR. લ્યો ગાઈઝ, આજનો વેધર મસ્ત. થોડો ઠંડો પવન હે. માઇનર વરસાદ બતાવે છે, જોઈએ. નાણે છે ને મને ચાવી પેલા આપી હતી કે ગાડી ગરમ કર. હું વાત ચડી ગયો યાર. અરે ગવા ભાઈ હે નહીં ભાઈ, ફોન લઈને હઈએ. ગવા ભાઈ પહેલી વાર આવ્યા પછી એક વાર આવ્યા હે. એક વાર પહેલે દી આવ્યો હતો ને, તમે જોયું તે દિવસે જ. પછી જીમનું મોઢું નહીં બતાવ્યું એને. અને એક દી જીમ આવીને મસાજ કરતો હતો. કેદી મેળ પડાવે એનો પાછો. મને કાલ રાતે કહેતો હતો એલા કે કાલ રાતે જવું હે. મેં કીધું ભાઈ સવારે જવાનું હોય જીમ. કે ના, એ કે રાતે આવ ને. કે મેં કીધું પછી જવાનું હો, પછી કેન્સલ ના કરતો ખાલી કરો. એ ફાઈનલ હોય 100% કાઢી મારે. મેં કીધું લેની સવાર જતો હશે ને, તો મેં કીધું સવાર જતો રહીશું. અને બાકી મેં કીધું તાર ભેગો સાંજે આવીશ એમ. તે કે સારું. હવે ભાઈ અમે સવારે જઈએ છીએ. ગવો સાંજે હવે જાય કે ના જાય મને લાગતું નથી જાય એવું. તો ગાઈઝ આપણે આવી ગયા છીએ જીમમાંથી અને બનાવવાના છીએ B12 નો સોર્સ. કાલ રાતે રાજમાં શું યાર, જીરા રાઈસ દાળ ફ્રાય હતી ને, દાળ ફ્રાય જીરા રાઈસ, એના ભાત વધ્યા હતા. એ હે ને લેનિનભાઈએ છાશ બનાવીને એમાં ફર્મેન્ટ કરવા હાથમાં મૂકી દીધા હતા. ફર્મેન્ટ થઈ જાય છે બરાબર. તો ફર્મેન્ટેડ રાઈસમાં વધેલા રાઈસ પડ્યા હોય ને એને છાશ નાખીને રાતે રાખી દેવાના. બીજા દિવસે સવારે કે બપોર, અમારે તો સવારે હોય જ નહીં, બપોરના 2 વાગે એટલે જ સવારે જ હોય અમારી બ્રેકફાસ્ટ. 2 વાગે, 1 વાગે, 12 વાગે એમ જ હોય. તો બધું કાપી નાખ્યું. જો લસણ, લીમડો, અહીંયા મસાલિયું આપણું એ નાખશું, મરચાં, ડુંગળી, બસ. અને આ ભાત કરીએ ચાલુ કામકાજ. તો આપણું તેલ આવે ગઈ છે ત્યાં સુધી ને આપણે જીરું ભરી લઈએ. ખાલી થઈ ગયું મસાલિયા માટે. નાખશું રાઈ. આ ભૂલ થઈ ને, મોટી રાઈ આવી ગઈ છે. સ્મોલ રાઈ મતલબ ઝીણી રાઈ હોય ને એ લેવાની, એ વધારે સારી એના કરતાં. અમુક ના ફૂટેલા મોઢામાં આવે ને તો ભાઈ ટેસ્ટ બગાડે, સમજ્યા? પણ હાલે હવે. તેલ ઓછું લાગે છે ગાઈઝ, નાખી દઈએ થોડુંક. ડુંગળી 60% જેવી પાકી જાય ને એટલે આપણું ડન. પછી વઘારામાં નાખી દેવાનું. ત્યાં સુધી મને આ બધું મૂકી દઈએ આપણે. જો અહીંયા જીરું ભરી દીધું તો આ ઉપર મૂકવાનું. લીમડો થવા દે ફ્રીજમાં. હિંગ મૂકી દે, અહીંયા મૂકી દે બધું.
હજી એક વાત ગાઈઝ, કાઇન્ડ ઓફ યોગર્ટ રાઈસ જેવું જ હોય. સાઉથ ઇન્ડિયન લોકો બનાવે યોગર્ટ રાઈસ, બરાબર હે. અને મને લાગે છે ને ત્યાં સુધી આ રેસીપી બી છે ને સાઉથ ઇન્ડિયામાંથી જ આવી છે B12 માટે. કેમ કે તેમ આપણા ગુજરાતમાં દેશી નુસ્ખા, ઘરેલું નુસ્ખા બહુ બધા હોય ને, જે ખાવાથી આપણને મતલબ બોડી માટે બહુ સારું સારું હોય એમ. એવું સાઉથ ઇન્ડિયામાં બી બહુ બધું છે એમ. હું સાઉથ ઇન્ડિયન લોકો સાથે રહ્યો છું, અન્નાઓ જોડે, મતલબ કામ કરેલું હોય એટલે મને ખબર હોય બધી વાતમાં બધી ખબર હોય વાતોમાં ને એમનો રહેના તરીકો ને એમ બધું. તો મને લાગે છે કે આ રેસીપી બી B12ની ત્યાંથી જ આવી છે. 99% હું શ્યોર જ છું, પણ એ જે હોય તે. પણ આ લોકો જે યોગર્ટ રાઈસ બનાવે ને એમાં જિંજર નાખે, આદુ એમ. આપણે નાખ્યું હે લસણ. ગમે તે નાખો હાલે, આદુ નાખો લસણ ના નાખતા, લસણ નાખો તો આદુ ના નાખતા, બેમાંથી ગમે એક નાખવાનું, ટેસ્ટ મજા જ આવે. હાલો ડન. તો ગાઈઝ ઇઝ રેડી થઈ ગયું આપણું B12નો સોર્સ ભરપૂર. ખાઈ નાખીએ તો. જો લેનિનભાઈ જોબે જવા માટે રેડી, એનું B12 રેડી, એનું ઘમરે રેડી. જો ગાઈઝ અને આજે મસ્ત મજાનો વેધર. સોમલાને ફોન કર્યો છે, આવે છે હમણાં, કે 5-10 મિનિટમાં આવું એમ. તો હું રામાયણ વાંચતો હતો અંદર, મેં કીધું હવે લઈ લો ભેગી, અહીંયા બેઠા વાંચીશ. સારી છે આપણું ગાડી, આપણી સ્ટેન્ડ મસ્ત મજાનો, ત્યાં વાંચશો. બેઠા વાંચીએ, હુમલો આવે ત્યાં સુધી. આજે 22-25 ડિગ્રી જેવું છે, સવારે 7 ડિગ્રી હતું, અત્યારે 22-23 ડિગ્રી છે. બહુ મસ્ત વેધર, તમે જોવો છો. અમારે ગરમી એટલે સારું વેધર એમ ના જાશે. એમ તો 30 ડિગ્રી સુધી જાય છે ક્યારેક, ત્યારે બહુ વધારે ગરમી પડે. અને અહીંયા તડકો ચચડે બહુ, એમ લાગે, આમ ચૂભે આમ ચામડીમાં. આપણે ઇન્ડિયા જેવો નહીં. ઇન્ડિયામાં 40 ડિગ્રી 45 ડિગ્રી હોય, 40-45 ડિગ્રી. અહીંયા 30-35 ડિગ્રી સુધી જ હોય, પણ તો બી એમ ચચડે વધારે. પણ આપણે તો તડકાને હેવાય, આપણને કાંઈ એટલો બધો ફરક પડે નહીં. બાકી બધાને સનસ્ક્રીન ને ઓલું ફોલું લગાડવું પડે, આપણે કાંઈ લગાડવું પડે નહીં. હા, તો બેઠા અહીંયા, હુમલો આવે ત્યાં સુધી. જો ગાઈઝ નવું પીસ આવ્યું છે આજે ઓમભાઈની ગાડીમાં. जल्दी आओ, हम लेट हैं। हंस क्यों रहे हो? टेंशन नहीं लेने का यार जिंदगी में, इतना क्या टेंशन लेने का. ये ले रहा था भैया, मेरी तो शिफ्ट ही 6 बजे है. तो फिर क्यों टेंशन ले रहे हो? तू क्यों टेंशन ले रहा है? तू किसके साथ बैठा है? यार तो मैनेजर के साथ ही बैठा है, फिर टेंशन ले रहा है. ओके पारुल, बाय बाय स्नेह. જો ગાઈઝ બપોરાનું મોઢું જેટલું જ ખીલેલું હતું ને એટલું જ ઉતરી ગયું હાવ. એટલે હાવ હાન થઈને તો રેસ્ટોરન્ટ બધી બાજુથી, હે ને? ક્યાં બોલા मैंने? आपने जो बोला सही बोला. क्या बोला, क्या समझे फिर? कुछ भी बोला, सही बोला. मैंने बोला कि दोपहर को जब हम आया जितना खिला मुंह था उतना ही उतर गया पूरा का पूरा. जैसे सूरजमुखी का फूल होता है ना, सूरज के जाते हुए उसका मुरझा जाता है वैसा. इतना अच्छा नहीं है. ओके भारत भाई, एंजॉय. दिख रहा है मुंह पे. ગાઈઝ આપણે શિફ્ટ કરતા મને આપણે હવે જઈશું ઘરે. હા ગાઈઝ આપણે રેસ્ટોરન્ટથી આવી ગયા છીએ, હજી નાયું નથી. બેગ મૂક્યું અંદર, બૂટ ઉતાર્યા. બૂટ તો નહોતા પહેરીને ગયા આપણે, આજે સેન્ડલ પહેરીને ગયા હતા. ખાવામાં જોવા આજે સૂકી ભાજી, આમાં શું ગ્રીન ચટણી, આમાં શું છે શીરો અને ખીચડી ને મોરૈયા હારી પેટનું છે, જોઈ લ્યો. સાબુદાણા વડા ને આમાં છાસ,
બહુ બધું આમાંથી શું ખાવ ખબર નહીં આપણને. પણ પહેલાં નાતા આવ્યા પછી જ ખાવા બેસો અમે આપણે, બરાબર. કાલે આપણે મોજે રોજ છે, રજા છે એમ કાલે આપણે. તો આ વિડીયોને અહીંયા પૂરો કરી. આઈ હોપ તમને મજા આવી છે. મજા આવી તો લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ, ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી નાખજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.